નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 લાસ્ટ પીરિયડની અંદર આપણે ધ નાઇટ ટ્રેન એટ ડેવલી વિશે સમજ્યા હતા. બરાબર. હવે આજે આપણે ટેક્સ્ટબુક રિલેટેડ એક્સરસાઇઝ છે એ સોલ્વ કરીશું. અહીં તમને આપેલું છે ફ્રોમ વર્ડ્સ બાય રીએરેન્જિંગ ધ લેટર્સ ઇન કરેક્ટ ઓર્ડર. અહીં તમને આડા અવળા શબ્દ આપેલા છે એને રીઅરેન્જ કરવાના છે, એટલે કે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને તેમાંથી એક વર્ડ્સ એટલે કે શબ્દ બનાવવાનો છે. ધ મિડલ કોલમ્સ ગીવ્સ યુ સમ ક્લૂઝ. વચ્ચેની કોલમ છે, અહીંયા વચ્ચેની કોલમ એ તમને થોડા ક્લુ એટલે કે થોડીક હિન્ટ આપે છે, જેનાથી તમે અનુમાન કરી અને નવો શબ્દ છે એ બનાવી શકો. બરાબર. તો ચાલો, અહીં શું આપેલું છે? તમને આડાવડા શબ્દ આપેલા છે. એ શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને તમારે એક શબ્દ બનાવવાનો છે. અને વચ્ચેની જે કોલમ છે, વચ્ચેની મિડલ એટલે કે વચ્ચેની જે કોલમ છે એ તમને હિન્ટ આપશે કે એના ઉપરથી તમારે અનુમાન લગાડી અને નવો શબ્દ છે એ તમારે બનાવવાનો છે. પહેલું છે અહીં તમને LASTL. LASTL એટલે કે અ સ્મોલ શોપ. સ્મોલ શોપ એટલે કે નાની દુકાન. અ સ્મોલ શોપ એટલે કે નાની દુકાન. તો શું બનશે શબ્દ? STALL સ્ટોલ. અહીં જો તમને ઉદાહરણ તરીકે બનાવીને આપેલો છે STALL સ્ટોલ. પછી છે ULBR. ULBR એનો અર્થ થાય છે નોટ ક્લિયર. નોટ ક્લિયર એટલે કે ચોખ્ખું નહીં. ચોખ્ખું નહીં તો કેવું હોય? બ્લર. તો અહીં શબ્દ બનશે BLUR બ્લર. તો અહીં લખો BLUR બ્લર. BLUR બ્લર. ત્યારબાદ છે JORUNEY. એનો અર્થ થશે ટ્રીપ એટલે કે મુસાફરી કરવી અને ટ્રાવેલ એટલે પણ મુસાફરી કરવી. ટ્રીપ એટલે પણ મુસાફરી કરવી અને ટ્રાવેલ એટલે પણ મુસાફરી કરવી. તો એનો સ્પેલિંગ બનશે JOURNEY જર્ની. અહીંયા લખવાનું છે JOURNEY જર્ની. JOURNEY જર્ની. પછી છે PUMISLE. PUMISLE એટલે અ સડન અર્જ ટુ એક્ટ. ટુ એક્ટ એટલે કાર્ય. સડન એટલે એકાએક અને અર્જ એટલે કરવાની ઈચ્છા થવી. બરાબર. કોઈ કાર્ય કરવા માટે એકાએક ઈચ્છા થવી. તો એનો અર્થ થશે ઇમ્પલ્સ. IMPULSE. અહીં લખો IMPULSE ઇમ્પલ્સ. IMPULSE ઇમ્પલ્સ. ત્યારબાદ છે OTNEIC. એનો અર્થ થશે ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું. બરાબર. તો નિરીક્ષણ કરવા માટેનો શબ્દ થશે નોટિસ. NOTICE નોટિસ. તો અહીં લખો NOTICE નોટિસ. NOTICE નોટિસ. પછી છે ACLNG. એસ્લિંગ એટલે કે અ લાઉડ રિંગિંગ સાઉન્ડ. અ લાઉડ એટલે મોટેથી, રિંગિંગ એટલે કે રિંગનો અને સાઉન્ડ એટલે અવાજ. મોટેથી રિંગનો અવાજ આવવો, રિંગ ઘંટડી વાગવી. બરાબર. તો એનો અર્થ થશે ક્લેંગ. CLANG ક્લેંગ. CLANG ક્લેંગ. ત્યારબાદ છે PAIMTNIET. PAIMTNIET એનો અર્થ થાય રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે કે આરામ ન કરવો. બરાબર. રેસ્ટલેસ એટલે કે આરામ ન કરવો. તો એનું ઉપરથી સ્પેલિંગ બનશે ઇમ્પેશન્ટ એટલે કે અધીરાય. બરાબર. જેને ધીરજ ન હોય. IMPATIENT ઇમ્પેશન્ટ. IMPATIENT ઇમ્પેશન્ટ. તો આપણે પહેલેથી આ શબ્દ જોઈએ ક્યાં બનાવેલા છે. સ્ટોલ પછી લખો BLUR બ્લર એટલે કે નોટ ક્લિયર. BLUR બ્લર એટલે કે નોટ ક્લિયર જે ચોખ્ખું નથી તે. પછી લખો JOURNEY જર્ની એટલે મુસાફરી કરવી. JOURNEY જર્ની એટલે કે મુસાફરી કરવી. ટુ ટ્રાવેલ, ટુ ટ્રીપ. બરાબર. પછી છે IMPULSE ઇમ્પલ્સ એટલે કે કોઈ કાર્ય કરવા માટે અચાનક પ્રેરણા થવી. ઇમ્પલ્સ. IMPULSE ઇમ્પલ્સ.
પછી લખો NOTICE નોટિસ એટલે ઓબ્ઝર્વ એટલે કે નિરીક્ષણ કરવું. NOTICE નોટિસ એટલે કે નિરીક્ષણ કરવું, ઓબ્ઝર્વેશન કરવું. પછી CLANG ક્લેંગ ક્લેંગ એટલે કે મોટેથી ઘંટડીનો અવાજ આવવો. પછી છે IMPATIENT ઇમ્પેશન્ટ ઇમ્પેશન્ટ એટલે કે આરામ ન કરવો, અધીરાઈથી. બરાબર. હવે ત્યારબાદ જોઈએ આપણે વર્ડ્સ એપ્રોપ્રિએટ મેચ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ ફ્રેઝ. અહીં કાઉન્સમાંથી એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય, મેચ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કાઉન્સના શબ્દનો ઉપયોગ કરી અને આ ફ્રેઝ છે એટલે કે જે વાક્ય છે એ પૂરા કરો. બરાબર. એટલે શું કરવાનું છે? કાઉન્સનો ઉપયોગ કરી અને જે પ્રશ્ન આપેલો છે એને એપ્રોપ્રિએટ એટલે એને યોગ્ય જે શબ્દ હોય એ શબ્દ લખી અને આપણે આ ફ્રેઝ છે એટલે કે એ પૂરો કરવાનો છે. બરાબર. કમ્પ્લીટ ધ ફ્રેઝ એટલે કે પૂર્ણ કરો. હવે પહેલું છે ક્લેંગિંગ ઓફ. ક્લેંગિંગ એટલે કે જોશથી અવાજ આવો. બરાબર. ક્લેંગિંગ ઓફ તો કોનો અવાજ જોશથી આવતો હોય? તો કે ધ બેલ. ક્લેંગિંગ ઓફ ધ બેલ. તો અહીં તમારે શું લખવાનું છે? ક્લેંગિંગ ઓફ ધ બેલ. THEBELL ક્લેંગિંગ ઓફ ધ બેલ. પછી છે બોર્ડર ઓફ એટલે કોની સરહદમાં? બોર્ડર ઓફ એટલે કોની સરહદમાં? તો કે ધ જંગલ. તો અહીં લખો THEJUNGLE ક્લેંગિંગ ધ જંગલ. THEJUNGLE ક્લેંગિંગ ધ જંગલ. ત્યારબાદ છે ગેટ ઓફ એટલે કે બહાર નીકળવું. ગેટ ઓફ એટલે કે બહાર નીકળવું. ક્યાંથી બહાર નીકળવાનું? ધ ટ્રેન. ગેટ ઓફ ધ ટ્રેન. તો અહીં થર્ડમાં લખવાનું છે TRAIN ટ્રેન. ગેટ ઓફ ધ ટ્રેન. પછી છે રસ્ડ ટુ એટલે કે દોડીને જવું. દોડીને ક્યાં જવાનું? ધ હોસ્પિટલ. ધ હોસ્પિટલ. HOSPITAL હોસ્પિટલ. THEHOSPITAL રસ્ડ ટુ ધ હોસ્પિટલ. પછી છે વેનિશિંગ તો એમાં લખો ધ ડાર્ક. વેનિશિંગ ધ ડાર્ક એટલે કે અંધારું. વેનિશિંગ ધ ડાર્ક. THEDARK વેનિશિંગ ધ ડાર્ક. પછી છે હિસિંગ ઓફ એટલે કે કેવો અવાજ આવતો? તો હિસિંગ અવાજ કોનો હોય? ધ એન્જિનનો અવાજ હોય ને એ. THEENGINE એન્જિન. ટ્રેનનું એન્જિન જે ટ્રેન શરૂ થાય અને અવાજ આવે એને કહેવાય હિસિંગ ઓફ ધ એન્જિન. THEENGINE. ત્યારબાદ છે સ્ટેપ્ડ એટલે શું આવશે? ફૂટબોર્ડ. સ્ટેપ્ડ ફૂટ એટલે પગ અને બોર્ડ સ્ટેપ્ડ એટલે કે પગનો અવાજ. બરાબર. તો ફૂટ એટલે પણ પગનો અવાજ. સ્ટેપ્ડ ફૂટબોર્ડ. પછી છે લુક્ડ અપ આપણે ઉપર જોઈએ અને પછી શું કરીએ? એન્ડ ડાઉન નીચે જોઈએ. લુક અપ એન્ડ ડાઉન એટલે અહીંયા લખો ANDDOWN એન્ડ ડાઉન. પહેલામાં લખો ક્લેંગિંગ ઓફ ધ બેલ. THEBELL. હવે ધ બેલનો સ્પેલિંગ તમને અહીંથી મળી જશે. જો THEBELL ક્લેંગિંગ ઓફ ધ બેલ. પછી બીજું છે બોર્ડર ઓફ તો લખવાનું છે ધ જંગલ. એનો સ્પેલિંગ અહીંયાથી મળશે. THEJUNGLE ક્લેંગિંગ ટુ ધ જંગલ. પછીનો સ્પેલિંગ છે ગેટ ઓફ એટલે ઊભા થઈને જવું. તો ક્યાંથી ઊભા થઈને જવું? ધ ટ્રેન. એનો સ્પેલિંગ અહીંયાથી મળશે. THETRAIN ધ ટ્રેન. ટ્રેન. પછી છે રસ્ડ ટુનો સ્પેલિંગ રસ્ડ એટલે કે દોડીને જવું, ઉતાવળમાં જવું. તો ક્યાં જઈએ આપણે? ધ હોસ્પિટલ. THEHOSPITAL ધ હોસ્પિટલ. તો અહીંથી એ સ્પેલિંગ મળશે. એ નંબર 4માં લખવાનો છે. બરાબર. પછી વેનિશિંગ તો ત્યાં લખવાનું છે ધ ડાર્ક એટલે અંધારામાંથી. બરાબર. વેનિશિંગ ધ ડાર્ક તો અહીંયાથી સ્પેલિંગ મળશે THEDARK ડાર્ક.
પછી છે હિસિંગ ઓફ ધ એન્જિન, THE ધ ENGINE, હિસિંગ ધ વેન્જિન. પછી છે સ્ટેપ્ડ તો ફૂટબોર્ડ, પગલાંનો અવાજ, ફૂટબોર્ડ, પગલાંનો અવાજ, FOOT BOARD, ફૂટબોર્ડ. પછી છે લુક્ડ અપ તો ત્યાં શું લખવાનું છે? એન્ડ ડાઉન. અહીંયા આખું બોલું છું હું. ક્લેંગિંગ ઓફ ધ બેલ, બોર્ડર ઓફ ધ જંગલ. પછી છે ગેટ ઓફ ધ ટ્રેન, રસ્ડ ટુ ધ હોસ્પિટલ. પછી છે વેનિશિંગ ધ ડાર્ક, હિસિંગ ઓફ ધ એન્જિન. પછી છે સ્ટેપ્ડ ફૂટબોર્ડ, લુક્ડ અપ એન્ડ ડાઉન. આગળ જોઈએ. અહીં તમને આપેલું છે માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ. રાઇટ માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ. જે વાક્ય સાચું છે એની સામે ટ્રુ હોય તો સાચા સામે રાઇટ કરો અને ફોલ્સ હોય તો ખોટા સામે ટીક માર્ક કરો. બરાબર. હવે પહેલું વાક્ય છે ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ. આ પાઠના આધારે છે. પેલી જે છોકરી છે ડેવલી રેલવે સ્ટેશન ઉપર હતી એ સેલિંગ એટલે વેચતી હતી, મેની થિંગ્સ એટલે કે ઘણી બધી વસ્તુ વેચતી હતી. તો છોકરી છે એ ઘણી બધી વસ્તુ વેચતી હતી. ટ્રુ હોય તો ટી કરવાનું અને ફોલ્સ હોય તો F કરવાનું. તો પેલી છોકરી છે એ ખાલી શું વેચતી હતી? બાસ્કેટ જ વેચતી હતી. બરાબર. એટલે પહેલા વાક્યમાં તમારે ફોલ્સ ઉપર રાઇટ કરવાનું છે. રાઇટ. પછી છે ધ રાઇટર મેટ ધ ગર્લ્સ ટ્વાઇસ એટ ડેલોઈ. રાઇટર એટલે કે લેખક, મેટ એટલે કે મળવું પેલી છોકરીને, ગર્લ એટલે કે છોકરી, ટ્વાઇસ એટલે 2 વખત, એટ ડેવલી લેખક છે એ ડેવલી સ્ટેશન પર છોકરીને 2 વખત, ટ્વાઇસ એટલે કે 2 વખત મળેલા હતા અથવા તો મળ્યા હતા. તો લેખક છોકરીને 2 વખત મળ્યા હતા. સાચું છે કે ખોટું છે? તો કે હા, લેખક છે એ છોકરીને 2 વખત મળ્યા હતા. બરાબર. તો અહીં આપેલું વાક્ય સાચું છે. તો અહીંયા લખવાનું ટી ઉપર રાઇટ માર્ક કરવાનું છે. સાચું. પછીનું થર્ડ છે ધ રાઇટર કંટ્રોલ્ડ હિઝ ફિલિંગ ઓફ ટચિંગ ધ ગર્લ. લેખક છે એને પોતાની ફિલિંગ એટલે કે લાગણી કંટ્રોલ કરી એટલે કે કાબૂમાં રાખી. શેના માટે? ઓફ ટચિંગ ધ ગર્લ, પેલી છોકરીને સ્પર્શ કરવા માટે લેખકે પોતાની લાગણી છે એ કાબૂમાં રાખી હતી. તો આપેલું વાક્ય છે એ ખોટું છે, સાચું નથી. એટલે ત્યાં કરવાનું છે ફોલ્સ. બરાબર. ફોલ્સ ઉપર ટીક માર્ક કરવાનું છે. ત્યારબાદ છે ધ રાઇટર વોચ ધ ગર્લ ઇન ધ ડ્રીમ ડ્યુરિંગ ધ જર્ની. લેખકે પેલી છોકરીને વોચ એટલે કે જોઈ, ધ ગર્લ એટલે કે પેલી છોકરીને, ઇન ધ ડ્રીમ એટલે કે સપનામાં, ડ્યુરિંગ ધ જર્ની મુસાફરી સમયે લેખકે પેલી છોકરીને પોતાના સપનામાં જોઈ હતી. તો લેખકે પોતાના સપનામાં જોઈ નહોતી. લેખકે ડેલોઈ રેલવે સ્ટેશન પર પેલી છોકરીને રિયલમાં એટલે કે સાચે જોઈ હતી. તો આ વાક્ય પણ કેવું થશે? ફોલ્સ. બરાબર. એટલે ત્યાં F પર કરો ટીક માર્ક. ત્યારબાદ છે ધ રાઇટર એક્સપ્રેસ્ડ હિઝ લવ ઇન વર્ડ્સ ડ્યુરિંગ ધેર સેકન્ડ મીટિંગ. એટલે કે લેખકે એક્સપ્રેસ એટલે કે કહ્યું, બતાવ્યું, હિઝ લવ પોતાને છે પેલી છોકરી પ્રત્યે પ્રેમની લાગણી છે એ લેખકે શબ્દોમાં એટલે કે વર્ડ્સમાં. જ્યારે લેખક સેકન્ડ મિટિંગ ડ્યુરિંગ ધેર સેકન્ડ મિટિંગ એટલે જ્યારે તે લોકો બીજી વખત મળ્યા ત્યારે લેખકે પેલી છોકરીને પોતે લેખક છે તેમને પ્રેમ કરે છે એ શબ્દ છે એ બોલીને કહ્યા હતા. તો લેખકે પેલી છોકરી સાથે કાંઈ વાત કરી હતી જ નહીં. એટલે અહીંયા પણ શું આવશે? ફોલ્સ, ખોટું. ત્યારબાદ છે ધ રાઇટર બ્રોક હિઝ જર્ની એટ ડેલોઈ એન્ડ મેડ ઇન્ક્વાયરી અબાઉટ ધ ગર્લ્સ. એટલે કે લેખક છે એને પોતાની મુસાફરી રોકી હતી. બ્રોક હિઝ જર્ની એટલે પોતાની મુસાફરી રોકી હતી. ક્યાં? ડેવલી સ્ટેશનમાં. ડેવલી રોકાણા હતા અને મેડ ઇન્ક્વાયરી અબાઉટ ધ ગર્લ
ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી પેલી છોકરી વિશે. તો લેખક છે એને સ્ટેશન માસ્તરને પેલી છોકરી વિશે પૂછ્યું હતું. બરાબર, તો આ વાક્ય છે એ સાચું થશે, ટ્રુ. બરાબર, સમજાઈ ગયા? ટ્રુ ફોલ્સ. પહેલા વાક્યમાં તમારે કરવાનું છે ફોલ્સ, બીજા વાક્યમાં તમારે કરવાનું છે ટ્રુ, ત્રીજા વાક્યમાં તમારે કરવાનું છે ફોલ્સ, ચોથું વાક્ય છે એમાં પણ તમારે કરવાનું છે ફોલ્સ, પાંચમા વાક્યમાં પણ તમારે કરવાનું છે ફોલ્સ અને છેલ્લા વાક્યમાં તમારે કરવાનું છે ટ્રુ. ઓકે, સમજાણું અહીંયા સુધી? હવે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારા બધા પાસે સ્વાધ્યાય પોથી હશે. બરાબર, તો આપણે લેસન પૂરું કરેલું છે અને લેસનની અંદર જે ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝ છે એ પણ મેં તમને સમજાવી હતી. હવે સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 61 ઉપર, સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 61 ઉપર તમને આપેલું છે રાઇટ હુ સેડ ધ ટુ whom ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો આ વાક્ય છે એ કોણ બોલે છે અને કોને કહે છે તેના વિશે તમારે લખવાનું છે. પહેલું છે આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ, મારે બાસ્કેટ જોતું નથી. તો આ વાક્ય કોણ બોલે છે? લેખક બોલે છે અને કોને કહે છે? પેલી ગર્લને કહે છે. તો ત્યાં લખો ધ ઓથર, ધ ઓથર AUTHOR, ધ ઓથર said to the girl. The author said to the girl. THE, the AUTHOR, author SAID, said TO2 THE, the GIRL. The author said to the girl. હવે આગળ જોઈએ એમાં આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. તમને ખાતરીપૂર્વક કહો છો કે તમારે બાસ્કેટ જોતું નથી. આ વાક્ય કોણ બોલે છે? પેલી ગર્લ બોલે છે. તો ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. THE, the GIRL, girl SAID, said TO2 THE, the AUTHOR, the girl said to the author. ત્યાર પછીનું આપણે વાક્ય જોઈએ. They are very strong, made of the finest cane. They are very strong, તે ખૂબ જ મજબૂત હતા. Made of the finest cane, એટલે કે તે નેતરમાંથી બનાવવામાં આવેલા હતા. તો ધ ગર્લ સેડ ટુ ધ ઓથર, બાસ્કેટ છે કેમાંથી બનાવવામાં આવેલા હતા? નેતરમાંથી. અને કેવા હતા? મજબૂત હતા. તો આ વાક્ય કોણ બોલે છે? પેલી છોકરી બોલે છે. તો ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. THE, the GIRL, girl SAID, said TO2 THE, the AUTHOR, the girl said to the author. ત્યારબાદ છે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી એટલે કે મારે દિલ્હી જવાનું છે. તો એ વાક્ય કોણ બોલે છે? ધ ઓથર. કોને કહે છે? પેલી છોકરીને. ધ ઓથર સેડ ટુ ધ ગર્લ. THE, the AUTHOR, the author SAID, said TO2 THE, the GIRL, girl. The author said to the girl. આ વાક્ય છે લેખક પેલી છોકરીને કહે છે. પછી છે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. હું ક્યાંય જઈશ નહીં. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, હું તમને ક્યાંય જવા દઈશ નહીં. તો એ કોણ બોલે છે? ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. THE, the GIRL, girl SAID, said TO2 THE, the અને AUTHOR, the girl said to the author. ત્યારબાદ છે આઈ વિલ કમ અગેન. વિલ યુ બી હિયર. હું ફરી પાછો આવીશ. તું અહીં હઈશ. આ વાક્ય કોણ કહે છે? લેખક. ધ ઓથર THE, the AUTHOR, the author said to the girl SAID, said TO2 THE, the GIRL, girl. The author said to the girl. ત્યારબાદ છે ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. તમે તે છોકરીને જાણો છો, ઓળખો છો કે જે અહીં બાસ્કેટ વહેંચતી હતી. આ વાક્ય કોણ બોલે છે? ધ ઓથર એટલે કે લેખક બોલે છે. અને કોને કહે છે? ધ સ્ટેશન માસ્તર એટલે કે સ્ટેશન માસ્તરને કહે છે. ધ ઓથર સેડ ટુ ધ સ્ટેશન માસ્ટર.
THE the, AUTHOR author, SAID said, TO2 THE the, STATION station, MASTER station master. The author said to the station master. બરાબર, અહીંયા સુધી સમજાઈ ગયું. ફરી પાછું આપણે રિપીટ કરી લઈએ. I don't want a basket. આ વાક્ય કહે છે ધ ઓથર. ધ ઓથરનો સ્પેલિંગ થાય THE the, AUTHOR the author, SAID said, to TO2 THE the, GIRL girl. The author said to the girl. લગભગ વાક્યની અંદર ઓથર અને ગર્લનો જ સ્પેલિંગ આવે છે. એક લાસ્ટમાં જ સ્પેલિંગ ફરશે. સેકન્ડ છે આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. તો આ વાક્ય ગર્લ બોલે છે કે તમે ખાતરીપૂર્વક કહો છો કે તમારે બાસ્કેટ નથી જોતું. ધ ગર્લ સેડ ટુ ધ ઓથર. THE the, GIRL girl, SAID said, TO2 THE the, AUTHOR. So the girl said to the author. પછી છે There are very strong made of the finest cane. એટલે ઉપરનું વાક્ય જે છે the girl said to the author એ જ અહીંયા રિપીટ થશે. The girl said to the author. THE the, GIRL girl, SAID said, TO2 THE the, AUTHOR. The girl said to the author. પછી છે I have to go to દિલ્હી. મારે દિલ્હી જવાનું છે. તો આ કોણ બોલે છે? The author said to the girl. THE the, AUTHOR author, SAID said, TO2 THE the, GIRL girl. The author said to the girl. પછી છે I do not have to go anywhere. હું તમને ક્યાંય જવા દઈશ નહીં. આ કોણ બોલે છે? The girl said to the author. THE the, GIRL girl, SAID said, TO2 THE the, AUTHOR. The girl said to the author. પછી છે I will come again. Will you be here? હું ફરી પાછો આવીશ, તો અહીં આવીશ. The author said to the girl. THE the, AUTHOR author, SAID said, TO2 THE the girl, THE the, GIRL girl. The author said to the girl. ત્યારબાદ છે Do you know the girl who used to sell basket here? તમે છોકરીને ઓળખો છો જે અહીં બાસ્કેટ વેચતી હતી? The author. THE the, AUTHOR the author, SAID said, TO2 THE the, STATION station, MASTER master. The author said to the station master. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણો જે પાર્ટ છે એ પૂરો થાય છે અને આની જે એક્સરસાઇઝ છે સ્વાધ્યાય પોથીની એ હું તમને મોકલી આપીશ. બરાબર. એમાંથી જોઈ અને તમારે છે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્નના જવાબ છે એ લખી લેવાના છે. બરાબર. ચલો અહીં સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.